મહાદેવ હર. તો મિત્રો આપણે ઘેલા સોમનાથનો ઇતિહાસ સંપૂર્ણ જે અહીંના મહંત શ્રી વિક્રમગીરી બાપુ છે તે આપણને એના સન્મુખથી સંભળાવશે. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો. અને આપણે અહીંયા 12 જ્યોતિર્લિંગ અને ચારધામના પણ ટેસ્ટ મૂકવામાં આવેલા છે અને એક શહીદ સ્મારક પણ છે. તો મિત્રો તે બધું જ આ વિડીયોમાં આગળ આપણે જોઈશું. તો વિડીયોમાં બન્યા રહો. અને વિક્રમગીરી બાપુને આપણે કહેવી કે તે આપણને એનો સંપૂર્ણ ઇતિહાસ, રહેવાની જમવાની શું સુવિધા છે તે બધું જ. તો હર હર મહાદેવ મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ ઘેલા સોમનાથ. અને ઘેલા સોમનાથની અંદર આપણને ખબર જ છે કે 12 જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથનું જ્યોતિર્લિંગ અહીંયા લાવવામાં આવ્યું છે. તો મિત્રો ચાલો અંદર જઈ અને બાપુના મુખેથી આપણે એમનો ઇતિહાસ શું છે તે જોઈએ અને અહીંયા રહેવાની, જમવાની અને શું સુવિધા છે તે પણ જોઈએ. હર હર મહાદેવ મિત્રો. તો ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરો, વિડીયો આગળ સારો લાગે તો શેર કરો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઘેલા સોમનાથ. તો મિત્રો 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથનું જ્યોતિર્લિંગ. પણ ઘણા લોકોને ખબર હોતી નથી કે જે સોમનાથનું જ્યોતિર્લિંગ છે તે એની માથે ઘણી ચડાઈ કરવામાં આવી છે અને તેના ડરથી તે ત્યાં ભૂગર્ભમાં મિનળ દેવી દ્વારા એની પૂજા થતી. પછી સુબા જફરને ખબર પડી અને એની માથે ચડાઈ કરી અને એ શિવલિંગ આપણે અહીંયા ઘેલા સોમનાથ લાવવામાં આવી છે. અને તો બાપુને આપણે કહેવી કે એનો પૂરો ઇતિહાસ કઈ રીતનો છે અને ઘેલા સોમનાથ નામ કઈ રીતનું પડ્યું, તો વિક્રમગીરી બાપુને કહેવી તો આપણને આખો ઇતિહાસ આપણને જણાવે. ઓમ નમો નારાયણ. જય ઘેલા સોમનાથ. હરિ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. હમણાં જેમ ભાઈ કીધું એમ મૂળ સોમનાથનું અસલ જ્યોતિર્લિંગ એટલે આપણે જ્યાં અત્યારે ઉપસ્થિત છીએ એવું ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર. આમ તો આગળ ઘેલા એવો શબ્દ લાગ્યો છે, બાકી તો સોમનાથ મહાદેવનું મૂળ અસલ જ્યોતિર્લિંગ જ છે. ઇતિહાસ લગભગ 700 વર્ષ પહેલાનો છે અને તે સમયે જુનાગઢમાં રામે સંઘ ના દીકરા રામ મહિપાલનું શાસન હતું. અને પુરાણોમાં પ્રસિદ્ધ છે આપણું આ પ્રભાસ ક્ષેત્ર કે જ્યાં ચંદ્રએ ભગવાન શિવનું આરાધન કર્યું. એમના સસરા દક્ષ પ્રજાપતિનો શ્રાપ હતો અને એની મુક્તિ માટે ત્યાં તપ કરી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને શ્રાપમાંથી મુક્તિ પામ્યા. એટલે ત્યાં ભગવાન પ્રગટ થયા. એટલે સોમે જેને આરાધન કરી ઈષ્ટ બનાવ્યા એવા સોમેશ્વર એટલે સોમનાથ. સોમસ્ય નાથ ઇતિ સોમનાથ. એ સમયે ત્યાં ભગવાન સોમનાથ બિરાજિત થયા. એ સોમનાથજીનો ઇતિહાસ છે. તે સમયે આપે બધાને ખબર છે કે એ વખતની સોમનાથની જાહોજલાલી ખૂબ જ હતી અને સમગ્ર ભારત વર્ષની અંદર સોમનાથજીનું મહત્વ હતું. અને કુબેરનો ભંડાર પણ ટૂંકો પડે એવી સાહેબી ત્યાં હતી. એ સમયે ઘણી વખત મુસ્લિમ બાદશાહો દ્વારા ચડાઈ થઈ અને મંદિર લૂંટાણું, મંદિર તોડ્યું અને શિવલિંગ પણ ઘણી વખત ભ્રષ્ટ કર્યા. છેલ્લે અમદાવાદના સુબા જે મોહમ્મદ જાફર, એમને એમ થયું કે મારે સોમનાથ લૂંટવું છે. પણ એ પહેલા એમણે પોતાની બેન હુરલને ત્યાં જાસૂસી સ્વરૂપે મોકલી. સોમનાથની બાજુમાં નગરા ગામ ત્યાં મિનળદેવીમાં કે જે રામ મહિપાળની કુંવરી એ બ્રહ્મચારીજી હતા અને ત્યાં ભગવાન સોમનાથનું પૂજન, સેવા અર્ચન કરીને પોતાનું જીવન વ્યતીત કરતા. એમને વાત કરી કે આ રીતે ચડાઈ કરવા અને મંદિર લૂંટવા અને લિંગ તોડવા માટે એમની આખી એક યોજના છે. ત્યારે મિનળદેવના પિતાજીને વાત કરી. પિતાજીએ સમગ્ર સૌરાષ્ટ્રના રાજાઓને વાત કરી કે આ રીતની પરિસ્થિતિ છે અને આપણે સોમનાથજીની રક્ષા કરવી જોઈએ. પણ જાફરને કઈ હુરલ કેમ ના આવી ખબર પડી તો હુરલ તો મિનળદેવીની શરણે ગઈ એટલે એમણે તરત જ ચડાઈ કરી. અને તે સમયે વર્તમાન સોમનાથનું જ્યાં મંદિર, તે સમયે ભીષણ યુદ્ધ થયું. પણ એ પહેલા રામયપાલને ખબર પડતા તે સમયે હીરાગીરીજી મહારાજ તપસ્વી મૂર્તિ હતા. એમને સ્વપ્ન આવ્યું કે આ ચડાઈ થવાની છે ને આગળ કોઠીઓ ચાલે, ભગવાનને પાલખીમાં લઈ મિનળદેવીમાં અને એમને લઈ જવા અને જ્યાં ભગવાન બિરાજે ત્યાં પોતાનું સ્થાપન થઈ જશે. તો ભગવાન
લિંગ તો મોટું છે, તો કમળ આકાર ભગવાન બની જશે. મીણળદેવીએ ખોળામાં ભગવાનને પધરાવ્યા. ગિરિપુરીને ભારથી સોમપુરાને સાથ હેલો પાલખ્ય ચડ્યો લઈને ભોળોનાથ. તો પાલખી તૈયાર થઈ, મીણળદેવીમાં બેઠા, ખોળામાં લિંગ લીધું અને આગળ પોઠિયો ચાલ્યો. અને જે ઘેલાની વાત આવે તો ઘેલા નામનો ભક્ત એ હમીરજી ગોહિલ, બધા આપ જાણો છો, ત્યાં એમની પણ ખાંભી છે સોમનાથ મહાલમાં. એ હમીરજી ગોહિલ તે સમયે લગ્ન થયા બીજે જ દિવસે ખબર પડી કે સોમનાથ ઉપર ચડાઈ થઈ રહી છે, એટલે તરત જ પોતાનું લશ્કર, પોતાના કામદાર વેણીદાસ, એના 4 પુત્રો ગોગન, ઘેલો, ગોયો અને કરશન, આ ચારેય ને લઈને વેણીદાસજી હમીરજી ગોહિલ ત્યાં સોમનાથ પહોંચ્યા. ત્યાં નક્કી થયું કે આ મીનળદેવી જે ભગવાનનું લિંગ લઈને જાય છે, પાલખી યાત્રાના સેનાપતિમાં ઘેલાને મોકલવો. એટલે ઘેલાને સેનાપતિ બનાવી અને એ લશ્કર ધીરે કરતા 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 એ અહીંયા માલગઢ, અહીંથી બડલી પાસે માલગઢ ગામ છે ટીંબો, ત્યાં આવીને આ લશ્કર આવ્યું. ત્યાં ખબર પડી કે આપણને કે લિંગ ને મીનળદેવી અને આ તો બધા નીકળી ગયા છે. ત્યાં એમણે લૂંટ્યું, તોડ્યું, બધું કર્યું અને છેલ્લે ત્યાંથી એ પાછળ પાછળ અહીં આવ્યા. ભગવાન ને લઈને મીનળદેવી આ પ્રદેશમાં જ્યાં અહીંયા ભગવાન બિરાજી તે સમયે તો એકદમ જેને કહેવાય જંગલ હતું, દિવ્ય ભવ્ય ભૂમિ હતી. ભગવાનને એવો વિચાર આવ્યો કે આ દિવ્ય સ્થળ છે, મારે અહીં બિરાજિત થવું જોઈએ. એ સમયે પોઠિયો પણ અહીંયા બિરાજિત થયો. ભગવાન જે શરત હતી કે પોઠિયો જ્યાં બેસે ત્યાં ભગવાન આપોઆપ પોતાનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં બિરાજિત થશે. મીનળદેવીમાં સ્નાન કરાવે એ સમય ભગવાન ત્યાં પોતાનું સ્થાન બિરાજિત કરી અને ત્યાં પ્રસ્થાપિત થયા, જે ગેલા નદીને કાંઠે. અને મીનળદેવી વિચાર્યું કે ભગવાન તો બિરાજિત થઈ ગયા, પાછળ લશ્કર આવે છે, એટલે સામે જે ટેકરી છે ત્યાં મીનળદેવીમાં એ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આપ અહીં બિરાજિત થઈ ગયા તો મને પૃથ્વી માર્ગ આપે, હું પણ મન વચન કર્મથી આપને સમર્પિત હો તો મને પૃથ્વીમાં જગ્યા આપે. એટલે પોતે પણ પૃથ્વીમાં સમાઈ ગયા. અને એ દરમિયાન અહીંયા લશ્કર આવ્યું. આપણું જે લશ્કર હતું ઘેલો અને બધા, ખૂબ અહીંયા ભીષણ યુદ્ધ થયું. 7 દિવસ સુધી ઘેલો આ લશ્કર સામે લડ્યો. છેલ્લે મસ્તક કપાઈ ગયું અને અહીંથી સૈન્યને ભગાડ્યું. ભગવાન શિવજીની જે લિંગ છે સોમનાથજીની, એની ઉપર તલવારના ઘા પણ મારવામાં આવ્યા. લિંગ તોડવાના પ્રયત્નો થયા, છેલ્લે ભમરાઓ નીકળ્યા અને અહીંથી આ લશ્કર એ ભાગી ગયું, નાસી ગયું અને ભગવાન અહીંયા બિરાજિત થયા. ઘેલો છે એ અહીંયા મરાણો, અમર થયો. અને ભીષણ યુદ્ધના અંતે પછી ભગવાનના ભક્ત ઘેલાને અમર કરવા માટે આ મહાદેવજીનું નામ ઘેલા સોમનાથ એવું નામ રાખવામાં. ઘેલા નામના ભક્તને અમર કરવા માટે આ ઘેલા સોમનાથ નામ રાખવામાં આવ્યું. મૂળ સોમનાથનું અસલ જ્યોતિર્લિંગ. અને તે સમયે એ અહીંયા બિરાજિત થયું ભગવાન સોમનાથ, ઘેલા સોમનાથ સ્વરૂપે. ઘેલા નામના ભક્તને અમર કરવા માટે આ નામ આપવામાં આવ્યું. મીનળદેવી ત્યાં બિરાજિત થયા અને ત્યારથી અત્યાર સુધી આ ઘેલા સોમનાથ ભગવાન ઘેલા સોમનાથ સ્વરૂપે અહીં બિરાજિત છે. વર્ષો પહેલા ધીરે ધીરે બધા જ પરિવર્તનો આવ્યા અને છેલ્લે લગભગ 20-25 વર્ષ પહેલા જે આ બધું આપ જોઈ રહ્યા છો એ તમામ જે પરિસર છે એ બધું નવું બનાવવામાં આવ્યું. અને રાજાશાહીમાં પણ અહીંયા ખૂબ પ્રજાજનો, ભક્તજનો ખૂબ આવતા, બધી વ્યવસ્થાઓ, ભોજન વગેરે. શ્રાવણ માસની અંદર ભવ્ય મેળો ભરાય છે અને હજારો લોકો અહીંયા ભગવાનના દર્શનનો લાભ લે છે. ભોજન અને નિવાસની પણ વ્યવસ્થા છે. અન્નક્ષેત્ર કાયમી ધોરણે ચાલે છે. હજારો માણસો એમાં ભોજન લે છે. આવાસ નિવાસ બધી વ્યવસ્થાઓ છે, ત્યાં પણ વિરામ બધા ભક્તો મેળવે છે. અને મંદિરની વર્ષોથી ચાલતી આવતી એક ગૌશાળા છે, એમાં પણ 150 જેવી ગાયો છે. અને ગાયોનું જે છાશ, દૂધ, ચા પાણીમાં છાશ છે ભક્તજનોને પીવામાં, અને જે ઘી થાય અખંડ દીવ અને ભગવાનના થાળમાં વપરાય છે. અને આખું ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ છે, એમના અધ્યક્ષ અમારે અધ્યક્ષ રાજકોટ કલેક્ટર શ્રી છે. અને વહીવટી તંત્રના માર્ગદર્શન બધું સુંદર બધી વ્યવસ્થાઓ છે અને એ પ્રમાણે બધાને એ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. અને બધા જ ભક્તો શ્રાવણ મહિનામાં 84 200-300 બ્રાહ્મણો સાધુ પણ અહીંયા નિવાસ કરે છે. અને મંદિર તરફથી તમામ એ લોકોને ફ્રી સેવામાં આપવામાં આવે છે. ભક્તજનોને પણ ભોજન ફ્રી આપવામાં આવે છે, કોઈનો ચાર્જ નથી. એટલે પછી બાપુ એક ઇતિહાસ આપણે એવો પણ સાંભળવામાં આવે છે કે જ્યારે આ મંદિર આપણે બનતું હતું ત્યાં જે મુખ્ય ગેટ છે તે બીજી તરફ બનાવવામાં આવ્યો હતો અને 2-3 વાર પડી ગયો હતો.
પછી એને આપણે મિનળ દેવીના મંદિર સામે બનાવવામાં આવ્યો, તો એના વિશે પણ થોડુંક જણાવો. આ લગભગ રાજાશાહીની વાત છે. જ્યારે જૂનું બધું પરિસર હતું ત્યારે આ સામે જમણી બાજુમાં જે હાલમાં ઓફિસ છે ત્યાં જૂનો ગેટ હતો અને સામે આપણે જે પહેલા પગથિયા અહીંથી મંદિર દર્શન કરીને પહેલા પગથિયા તમે ચડો ત્યાં સુધીની જ હદ હતી. તો તે સમયે ત્યાં જ્યારે રૂમો બનાવવાની જ્યારે વાત આવી ત્યારે જ્યારે દિવાલ કરતા હતા તો સાંજે દિવાલ ચણાય અને સવારે પડી જતી. એવી 3 વખત આવી ઘટના ઘટી એટલે જસદણ દરબાર સાહેબને કીધું કે આવી પરિસ્થિતિ છે. આવી અને બ્રાહ્મણોને જ્યોતિષોને બોલાવી અને જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે એમ પંડિત વિદ્વાનો દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ માતાજીની અને ભગવાનની એક નજર થતી નથી, એટલે વચ્ચે આ અડચણ આવે છે. એટલે અહીંયા જો જાળી મૂકવામાં આવે તો કોઈ તકલીફ નહીં રહે અને એ પ્રમાણે એક રૂમ જેવી 10 બાય 10 ની જાળી આગળ પાછળ બંને જગ્યાએ મૂકવામાં આવી. પછી દિવાલ પડી નહીં. એટલે આ જે ઘટના છે જે તમે યાદ આપી ખરેખર સત્ય ઘટના છે. અને ત્યારબાદ પછી આ નવું સંકુલ બન્યા પછી તો દરવાજો જ પૂર્વાભિમુખ થઈ ગયો, એટલે એ પ્રશ્ન જ હલ થઈ ગયો. એટલે અત્યારે હાલમાં તમે જુઓ તો દાદાની અને મિનળદેવીમાંની એક નજર તમે ઉપરથી પણ જોશો તો દાદા સ્પષ્ટ દેખાશે, અહીંથી પણ જોશો તો તમે મા સતી મિનળદેવીમાંનું જે મુખ્ય દ્વાર છે એ પણ એમની સ્પષ્ટ નજર. એટલે સન્મુખ માએ ત્યાં સમાધિ લીધી છે અને મા જાગૃત. વર્ષો પહેલાની વાત છે, માં સ્વયં પૂજા કરવા આવતા, તાજી પૂજા થતી, આરતી થતી. આવા બધા પ્રમાણો આજ હવે તો આ કલિયુગની અંદર પ્રભાવ એવો આવ્યો કે એ બધું અદ્રશ્ય થઈ ગયું. લોકવાયકા પ્રમાણે એવું પણ હતું માતાજીની ચૂંદડી અને ચોટલો પણ બહાર હતો. એ 200-500 વર્ષ પહેલા બધા એના દર્શન થતા હતા, પણ કાળક્રમે આ બધું અદ્રશ્ય થયું છે. સત્ય ઘટનાઓ છે, વાતો પણ ઘણા એમ કે આ બધા જે નથી જેને કઈ ખબર એ બધા એવું માને કે આ બધી વાયકાઓ છે અથવા તો ગપ્પા, પણ ખરેખર એવું કઈ છે નહીં. આપણા જે ધર્મસ્થાનો છે એની સાથેના જેટલા કઈ ઇતિહાસ સંકળાયેલા છે એ તમામ સત્ય છે. અને સત્ય ઘટના ઘટેલી. અમારે એક જેતપુર પાસે એક કેરાળેશ્વર મંદિર છે, ત્યાં એક દીકરી જાન લઈને જતી અને ત્યાં એ સતી થઈ. આજે પણ ત્યાં એમની સમાધિ અને એની પૂજા થાય છે. એટલે બધા જ ઇતિહાસો સત્ય છે અને પરંપરાગત જેને કહેવાય અને સાત્વિક અને જે ઘટના ઘટી હોય એ જ પ્રમાણેના બધા ઇતિહાસો છે. અમારો પણ અહીંનો ઇતિહાસ એવો છે. એટલે બધી વાતો સત્ય જ હોય છે, પણ આપણી શ્રદ્ધા અને આપણી વિશ્વાસ ઉપર એનો બધો આખો આધાર રહેતો હોય છે. બાકી તો બધી સત્ય ઘટનાઓ જ હોય છે. તો ખૂબ સરસ મજાની આપણને બાપુએ માહિતી આપી અને આનો ઇતિહાસ વિશે આપણને અવગત કરાવ્યા. તો બાપુનો ખૂબ ખૂબ આભાર. ઓમ નમો નારાયણ. જય મહાદેવ. જય મહારાજ. તો આપણે સંપૂર્ણ ઇતિહાસ જોઈ અને હવે આપણે મંદિર પરિસરમાં આવી ગયા છીએ. તો મિત્રો આ મંદિર પરિસરમાં આવી અને મંદિરની બાજુમાં જ તે મંદિરની ફરતે જે આ 12 જ્યોતિર્લિંગના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે તે અહીંયા 12 જ્યોતિર્લિંગ કઈ જગ્યાએ આવી છે તે આપણને દર્શાવે છે. અને આગળ આપણે ચારધામના સ્ટેચ્યુ પણ જોઈશું. તો મિત્રો અહીંયા આપણે જે પાછળ દેખાય છે તે રોકાવાની જગ્યા છે. તે આપણે રાતવાસો કરવો હોય તો અહીંયા રોકાવાની જગ્યા છે, જેના હાવ નોર્મલ ચાર્જ છે તેમને આગળ વિડીયોમાં આપણે બતાડીશું. તો તે વિડીયોમાં જોઈ અને આપણે એના ચાર્જ એમાં લખેલા જ છે. તે ફિક્સ રેટ હોય છે, કારણ કે આનું સંચાલિત રાજકોટ કલેક્ટર દ્વારા થતું હોય છે. તો આમાં કોઈ બાંધછોડ કે કોઈ વધઘટ થતું નથી. અને બાપુએ આપણને ખૂબ જ સરસ મજાનો ઇતિહાસ, એનો આપણને સંપૂર્ણ ઇતિહાસ જે સોમનાથથી અહીંયા શિવલિંગ લાવી અને ઘેલા સોમનાથમાં કઈ રીતની સ્થાપના થઈ તે આપણને બાપુએ સમજાવ્યું. તો ખૂબ ખૂબ ધન્યવાદ વિક્રમગીરી બાપુનો. જો આ આપણને દેખાય તે અહીંયા રોકાવા માટેના યાત્રિક ભવનનું ભાડું છે તે AC રૂમના અને નોન ACના કઈ રીતના હોય છે તે અહીંયા દર્શાવ્યા છે. અને જે આપણે ઘેલા વાણિયાની જે વાત કરી તેના અને બીજા બધાના અહીંયા શહીદ સ્મારક બનાવવામાં આવ્યા છે. જે આપણે વીરગતિને પામ્યા હતા તે બધાને અહીંયા બનાવવામાં આવ્યા છે. અને આ આપણે ચારધામના સ્ટેચ્યુ છે. અને આ છે આપણે અન્નક્ષેત્ર, જે સાંજે અને બપોરે નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. અને અહીંયા ભોજનનો સમય પણ લખેલો છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો
અને હર હર મહાદેવ. અને આ આપણે જે મિનલ દેવીના દર્શન કરવા જાવીશ તે આ ડુંગર ઉપર જ ત્યાં બધું બનાવવામાં આવેલું છે. ત્યાંથી ખૂબ જ સરસ મજાનો લુક આવે.